નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી જે આપણે પાઠ જોયેલા છે 1 થી 12, એટલે એમાં જે નવું ચેપ્ટર આપણે નથી, એટલે કે ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી છે કે આ ચાલુ વર્ષ દરમિયાન કયા કયા ચેપ્ટર આપણે તૈયાર કરવાના છે એ સંદર્ભમાં આપણે ક્રમશઃ 11, 12 એ પૂર્ણ થયેલ છે. એના પછી ક્રમશઃ એટલે કે 13મું છે મિત્રો ગીતામૃતમ, ધોરણ 10 વિષય સંસ્કૃત. એની અંદર જે 13મું ચેપ્ટર છે ગીતામૃતમ, કે જે ભગવદ્ ગીતા ઉપર આધારિત છે મિત્રો, એ સંદર્ભમાં તો ઝડપથી તમે બધા તૈયાર થઈ જાજો અને પછી આપણે એ જે કાવ્ય છે એની શુભ શરૂઆત કરીશું મિત્રો. મિત્રો, આમ જોવા જઈએ તો આપણે જે આ ચાલુ વર્ષ દરમિયાન જે પરીક્ષા આપણે લેવાની છે મિત્રો, તેની અંદર જે MCQ છે એ આપણે બધું એની ઉપર ભારણ મૂકેલું નથી, પણ હા ઓપ્શન વાઇઝ જે છે, એટલે કે થોડીક મહેનત કરો તો આપણે પાસ થઈ જઈએ છીએ. કોઈને એવી તકલીફ પડતી હોય તો એ સંદર્ભમાં, અને સંસ્કૃત ખાસ કરીને માતૃભાષાથી અન્ય ભાષામાં કોઈ શિક્ષણ હોય મિત્રો, તો સ્વાભાવિક છે કે આપણને અઘરું પડતું હોય છે. હવે એ બાબતે મિત્રો જો આપણે જોઈએ તો પહેલી બાબત એ છે કે કોઈ પણ નાનામાં નાની બાબત આપણે એને ઇગ્નોર નહીં કરીએ, એટલે કે આપણે એને આમ કે નહીં આવું ન પૂછાય અથવા તો આ પૂછાવાની શક્યતા નથી, એવું બધું. ખાસ કરીને જે પ્રસ્તાવનાઓ છે, પાઠ કથા વસ્તુ કાવ્ય જે છે એનાથી આપણે પરિચિત હોઈએ, પણ જે પ્રસ્તાવના છે મિત્રો, એ પ્રસ્તાવનામાંથી ઘણું બધું પૂછાતું હોય છે, પણ આપણે એને સાઈડમાં મૂકી દઈએ છીએ. તો મિત્રો, જે શીર્ષક આપેલું છે ગીતામૃતમ, કે જે ભગવદ્ ગીતા છે પ્લસ અમૃતમ, ગીતા પ્લસ અમૃતમ, તો ગીતા રૂપી અમૃત છે. અમૃત એટલે જેને પીવાથી કોઈ દિવસ મૃત્યુ નથી આવતું, આજીવન આપણે અમર રહીએ છીએ. ત્યાં સુધી જે છે ત્યાં સૃષ્ટિ નો પ્રલય નથી લખેલો ત્યાં સુધી એવું કહેલું છે. તો ગીતામૃતમ એટલે ગીતા રૂપી અમૃત છે. એની અંદર જે અધ્યાય છે એની અંદર જે શ્લોકો આપેલા છે એ સંદર્ભમાં જો આપણે એનો અભ્યાસ કરેલો હોય તો એક અમૃત સમાન છે એવું સૂચક આપેલું છે, એટલે કે ગીતાની મહત્તા દર્શાવેલી છે મિત્રો. અને આમ જોવા જઈએ તો આપણે હિન્દુ શાસ્ત્ર ધર્મ પ્રમાણે ભગવદ્ ગીતા, કે જેને આપણે ખાલી ટૂંકમાં એવા નામથી ગીતા એવા નામથી આપણે ઓળખીએ છીએ, એનું આમ જોઈએ નામ, પૂર્ણ નામ તો ભગવદ્ ગીતા છે, ભાગવત નહીં. ભગવત અને ભાગવત બંનેમાં તફાવત છે. ભગવત ગીતા હોય તો જેનો આપણે અભ્યાસ કરવાનો છે તે, અને ત્યાર પછી ભાગવત હોય તો ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનું ચરિત્ર ચિત્રણ જે કાંઈ વર્ણવે છે એ ભાગવત, એને કથા તરીકે ઓળખાવી શકાય છે. બંનેમાં ફેરફાર છે, તફાવત છે મિત્રો. આપણે એક કરી નાખતા હોઈએ, શા માટે? ખબર નથી હોતી એટલા માટે. તો હવે આપણે જે જોઈએ એનો સામાન્ય પરિચય જે પ્રસ્તાવનામાં આપેલો છે મિત્રો, તે તો ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. સાથે તમે પેન પેન્સિલ સાથે રાખજો, હું જે જગ્યાએ તમને અંડરલાઈન કરાવું એ ખાસ છે, પૂછાતું હોય એ સંદર્ભમાં મિત્રો. તો હવે જોઈએ તો મહાભારત એક સ્વતંત્ર ગ્રંથ છે મિત્રો, એન્સાયક્લોપીડિયા, કે જેને વિશ્વકોશની ઉપાધિ આપેલી છે. એ સંદર્ભમાં એની અંદર 1,00,000 શ્લોકો છે, અને એની અંદર 18 પર્વ છે. કારણ કે મહાભારતની અંદર પર્વ છે, આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, સૌપ્તિક પર્વ, શાંતિક પર્વ, એ બધા 18 પર્વ છે. એ સંદર્ભમાં એમાંનું એક પર્વ છે કે જેનું નામ છે ભીષ્મ પર્વ. તે ભીષ્મ પર્વ જે છે એમાંથી આ જે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે, જે ગીતા જે પુસ્તક છે, ધાર્મિક ગ્રંથ છે, એની અંદર ટોટલ 700 શ્લોકો છે. એમાંથી આપણે અત્યારે 7 શ્લોકોનો અભ્યાસ કરવાનો છે. એ બાબતે જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના એક ભીષ્મ પર્વનો અંશ છે, ત્યાં મિત્રો અંડરલાઈન કરજો. અને એની અંદર એટલે કે ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય છે, એટલે કે મિત્રો 18 અધ્યાય છે.
એ 18 અધ્યાય એટલે એના એક ભાગ પાડેલા છે કે જેથી કરીને 18 અધ્યાય છે અને 700 શ્લોકો છે સંદર્ભમાં. તો એની અંદર 18 અધ્યાય છે અને 700 શ્લોકો છે, ત્યાં અંડરલાઈન કરજો કેટલા અધ્યાય છે અને કેટલા શ્લોકો છે. અને ખાસ કરીને જોવા જઈએ તો કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં હાલમાં પણ આવેલું છે. એ જગ્યા, એ સ્થળ, પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ નહીં પણ મહાયુદ્ધ થયેલું હતું એ સંદર્ભમાં શત્રુ પક્ષે જે રહેલા છે, શત્રુ પક્ષે એટલે એક બાજુ અર્જુન છે, અર્જુનના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે, અને એક બાજુ દુર્યોધન છે, પિતામહ છે, અને એક બાજુ એ છે. પણ છે બંને કુટુંબીજનો, એ બંનેના પિતા સગા ભાઈઓ છે, એ સંદર્ભે યુદ્ધ થતું હોય છે. એટલે અર્જુન એવું જણાવે છે કે ખરેખર કોને જણાવે છે? પોતાના સારથીને, કે ખરેખર આ તો મારા સ્નેહીજનો છે, મારા ભાઈઓ છે, મારા વડીલો છે, હું આની સાથે કેવી રીતના યુદ્ધ કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ખરેખર આ જે બાબત કહું છું સમજવા જેવી છે, આપણે પણ જીવનમાં ઉતારવા જેવી છે. ભગવાન કહે છે, કર્મણ્યેવાધિકાર મસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂસંગ તવ ન અકર્મણી. એટલે કે અત્યારે તારું કર્તવ્ય છે માત્ર ને માત્ર તારું કર્મ કરવાનું, કર્મ કર ફળ મળવાનું છે. કર્મ કેવું છે? તો જે જગ્યા ઉપર છે, યુદ્ધના મેદાનમાં છે તો યુદ્ધ કરવાનું છે, અથવા અભ્યાસમાં હોય તો અભ્યાસ કરવાનો છે, અથવા કોઈ પણ તમે સ્થળે હોય, કોઈ પણ તમારું કર્તવ્ય છે, કર્તવ્ય તમારે કરવાનું છે, ફળની આશા રાખવાની નથી. પણ અર્જુન એમ કહે છે કે આ તો મારા સ્નેહીજનો છે, આ તો મારા ભાઈ છે, આ મારા વડીલ છે, તો હું આની સાથે કેમ યુદ્ધ કરું? ભગવાન જણાવે છે કે તું એને નહીં માર તો તને મારી નાખશે. યુદ્ધના મેદાનમાં તો જે જગ્યાએ છે આપણે આપણું કર્તવ્ય બજાવવાનું છે. તો એ સંદર્ભમાં ભગવાન કહે છે કે તારું તો માત્ર નામ છે, એટલે કે કદાચ તમે બંને યુદ્ધ કરો છો, તારા હાથે ભીષ્મ પિતામહ છે, દુર્યોધન છે, કે કોઈ પણ છે, જો એનું મૃત્યુ થશે તો પછીની પેઢી અથવા તો અત્યારના જે માણસો છે એમ કહે છે અર્જુનના હાથે આ પ્રમાણે આનું મૃત્યુ થયું, આને આની હત્યા કરેલી છે. પણ મારવા વાળો તો હું છું, કારણ જો મારું નામ આવશે તો મારી કોઈ પૂજા નહીં કરે, અથવા તો મારું જે અસ્તિત્વ છે અસ્તિત્વ એ રહેશે નહીં. આપણું તમારું તો બહાનું છે. કોઈ પણ વ્યક્તિ આપણે પણ જોઈએ છીએ સમાજની અંદર, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો બાનું હોય છે એ ફલાણી જગ્યાએ અકસ્માત થયેલો છે, અથવા તો આત્મહત્યા કરેલી છે, અથવા તો કોઈ એવો બનાવ બનેલો હોય છે તો ફલાણી જગ્યાએ આ ઘટના બનેલી હતી. પણ ક્યાં ઈશ્વરનું નામ આવશે નહીં. કરવા વાળો એ છે, આપણે તો માત્ર કર્મ કરવાનું છે, ફળ એનો સમય આવશે ત્યારે ચોક્કસ મળી જશે. એ સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણે જે અર્જુનને યુદ્ધના મેદાનની અંદર એટલે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે પણ કાંઈ જણાવેલું છે મિત્રો, એ એક ગ્રંથ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. અને જે બધા જ અધ્યાય છે 18 અધ્યાય, એની અંદર કર્મનો સિદ્ધાંત, કર્મનો મહિમા વર્ણવવામાં આવેલો છે. હવે એ બાબતે જોઈએ તો ખાસ કરીને એની અંદર 700 શ્લોકો છે અને 18 અધ્યાય છે. અને યુદ્ધના મેદાનમાં જે કાંઈ પણ સૂચનો એક સારથી તરીકે અર્જુનને કરેલા છે એ શ્લોકોનો અભ્યાસ, અમુક શ્લોકોનો અભ્યાસ આપણે અહીં કરવાનો છે. તો આ બધી કહે છે કે સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવું હોય તો એમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે, એટલે કે દુઃખ અનુભવે છે. સ્વજનો સાથેના યુદ્ધના પરિણામથી ડરીને યુદ્ધ કરવાનો વિચાર અર્જુન પડતો મૂકે છે. એ સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ એને જણાવે છે. તો હવે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય એટલે કરવા યોગ્ય કાર્ય અને અકર્તવ્ય એટલે ન કરવા યોગ્ય કાર્ય શું છે એનો ઉપદેશ આપે છે. અને શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે જે પણ કાંઈ અર્જુનનો ઉપદેશ આપેલો છે તે ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે એ સમય હતો એ પ્રમાણે. તે જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા એક ઉચ્ચ સ્થાન તરીકે બિરાજે છે. જેટલા જે ગ્રંથો છે એની અંદર ઉચ્ચ કોટીનું, ઉચ્ચ કક્ષાનું જે પુસ્તક હોય તો ભગવદ્ ગીતા છે મિત્રો. એ સંદર્ભે જ આપણે જે દરેક ધર્મ છે, કારણ કે ભારત દેશ જે છે અલગ અલગ ધર્મ પ્રેમી પ્રજા જે છે, એમાં હિન્દુ ધર્મ જે છે એના જે માન્યતા પ્રમાણે કે એનો જે ગ્રંથ ગણવામાં આવેલો છે એ હિન્દુ ધર્મનો ગ્રંથ એટલે કે જે ભગવદ્ ગીતા છે તે મિત્રો.
એ પ્રમાણે કીધેલું છે પછીના પેરેગ્રાફની અંદર, ફળની પરવા કર્યા સિવાય દરેક માણસે જો પોતાનું કર્મ કરતો રહે, કર્મમાં લાગેલો હોય તો દરેક સંસારની અંદર દરેકમાં સુખ પ્રસરી જાય. એ પણ આપણા જીવનની અંદર ઉતારવાનું છે. પણ પહેલા આપણે ફળ, પછી કર્મ. તો પહેલા આપણે હંમેશા કર્મ કરવું જોઈએ. ફળ એનો ચોક્કસ સમય, એનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો મિત્રો, પણ હા આમ ચોક્કસ હોય છે કે એ ફળ તમને મળવા પાત્ર છે અને છે. પણ આપણે જે છે ને એટલા અધીરા બની જઈએ છીએ કે પેલા ફળ પછી કર્મ શું છે ને એ ઓળખીએ. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે મિત્રો. પ્રસ્તુત પાઠની અંદર ગીતાના 7 શ્લોકો અહીં પસંદ કરીને મૂકવામાં આવેલા છે. આ 7 શ્લોકો ક્રમશઃ કયા પ્રમાણે છે પછી તો આપણે જોશું જ વિગતવાર. તો જે પહેલો શ્લોક છે એની અંદર આત્માની અમરતા કીધેલી છે. આત્માની અમરતા છે, આત્મા ક્યારેય નાશ પામતો નથી, એ સંદર્ભે પહેલો શ્લોક છે. બીજો શ્લોક છે કે જન્મ અને મરણની અનિવાર્યતા એ ચોક્કસ છે. આ આપણી જે પૃથ્વી છે મિત્રો, એની અંદર એક ચોક્કસ અટલ સત્ય હોય, સનાતન સત્ય હોય. તો જન્મ અને મરણ છે એ ચોખ્ખી બાબત છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે, અને જે મૃત્યુ પામે છે એ પાછો જન્મે છે. આ બાબત જે છે ચોક્કસ છે મિત્રો, એ સંદર્ભમાં કહેલું છે. ત્યાર પછી ત્રીજો જે શ્લોક છે એની અંદર કર્મયોગનું સ્વરૂપ, એટલે કે કર્મ કયા પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ એ સંદર્ભે. ચોથો જે છે જ્ઞાનનો મહિમા છે. પાંચમો જે છે ભક્તના પ્રકારો છે, અને છઠ્ઠો સ્વભાવ, અને સાતમો જે છે સાત્વિકી બુદ્ધિ. આ પ્રમાણે 7 શ્લોકોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આ બધા જ શ્લોકો જે છે એ મિત્રો અનુષ્ટુપ છંદમાં છે. એટલે કે આપણે 700 જે શ્લોકો છે એ અનુષ્ટુપ છંદ છે. પણ આમ જોવા જઈએ મિત્રો તો આ કાવ્ય જે છે 13મું કાવ્ય ગીતામૃતમ, એની અંદર એક તો શ્લોક પૂર્તિ પૂછાશે, અર્થ વિસ્તાર પૂછાશે, ભાષાંતર પણ છે, પ્રશ્ન પણ છે. એટલે આપણા માટે આ કાવ્ય આઈએમપી છે મિત્રો, ખાસ છે. ભાષાંતર છે, પ્રશ્ન છે, એ તો કમ્પલસરી છે, પણ એક્સ્ટ્રામાં જોવા જઈએ તો શ્લોક પૂર્તિ પણ છે અને સાથે સાથે અર્થ વિસ્તાર પણ છે. પરંતુ મિત્રો હું તમને કહું એ જ શ્લોક તમારે પાકા કરવાના છે, અને હું જે તમને અર્થ વિસ્તાર કહું એ જ તમારે પાકા કરવાના છે, અન્ય નહીં. અને એમાંથી ન જ પૂછાશે. આપણે આગળ જે તમને મેં ટીક કરાવેલા છે બધા જ તમારે તૈયાર કરવાના છે. અને જેમ જેમ પાઠ આપણે કાવ્ય આગળ લેતા જશું એમાં હું તમને ટીક કરાવતો જઈશ. એટલે કે શ્લોક પૂર્તિ હોય, અર્થ વિસ્તાર હોય, કાવ્યમાંથી જ પૂછાય છે મિત્રો. તો એ સંદર્ભમાં જોઈએ પેજ નંબર 58માં હું તમને જણાવું છું કે જે ચિત્ર ઉપર જે 2 શ્લોકો આપેલા છે તે એની અંદર જે બીજો શ્લોક છે મિત્રો, બીજો છે, અને ત્યાર પછી છઠ્ઠો શ્લોક છે. એક મિનિટ હું લખું છું. બીજો છઠ્ઠો શ્લોક પૂર્તિ માટે છે. પહેલી બાબત છે. બીજો અને છઠ્ઠો તમારે હું તમને રાગ પણ આપીશ મિત્રો, જેથી કરીને આપણે એનો સરળતાથી એનો અભ્યાસ કરી શકીએ. તો એ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો પહેલો છે અને ત્યાર પછી છઠ્ઠો છે. અને અર્થ વિસ્તાર માટે જોવા જઈએ તો અર્થ વિસ્તાર માટે આઈએમપી છે મિત્રો. આઈએમપી એટલે આ હું તમને જેટલું એમાંથી જ પૂછાવાના છે. 3, 4, 5 એટલે કે પેજ નંબર 59 માં આપેલા છે, પણ એ અર્થ વિસ્તાર માટે છે. કર્મણ્ય વાધિકાર મસ્તેમાં ફલે સુગદાચ માં કર્મ ફલે હેતુભૂ માં તે સંગતવ અકર્મણી, અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંહિતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. ત્યાર પછી 5મો જે છે ચતુર્વિધા વજંતે મામ જનાઃ સુકૃતિનો અર્જુન આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની તે ભરત સર્ભ. એ 3, 4, 5 અર્થ વિસ્તાર માટે છે. બીજો અને જે છઠ્ઠો શ્લોક છે મિત્રો એ તમારે શ્લોક પૂર્તિ માટે પૂછાશે. અને આના મિત્રો 3 માર્ક છે, આના 2 માર્ક છે. એટલે જો કદાચ આમાંથી ન પૂછાય તો 5 માર્ક તો રોકડા મળી ગયા છે. હા,
કદાચ નથી આવડતું, નથી સમજાતું, તો અર્થ વિસ્તાર પણ હું તમને જણાવીશ કેમ લખું. અને શ્લોક પૂર્તિ છે એ તો કંઠસ્થ કરવાની છે. છતાંય ન આવડતી હોય તો આપણી પાસે રાગ છે, રાગના સંદર્ભમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો હવે જોઈએ મિત્રો, આપણે પેજ નંબર 58 ની અંદર જે ચિત્ર આપેલું છે, એક બાજુ અર્જુન જે રથ પર બિરાજમાન છે અને સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે એનું ચિત્ર, એની ઉપર જે 2 શ્લોક છે મિત્રો, તો એ આપણે જોઈએ. એમાં જે પહેલો શ્લોક છે મિત્રો, એ પહેલો શ્લોક એ સંદર્ભમાં છે કે આત્માની અમરતા શું છે, આત્મા કયા પ્રમાણે છે. ત્યાં કીધેલું છે ન જાયતે. ન એટલે આખું વાક્ય પંક્તિ નકારાત્મક થઈ જશે. જાયતે એટલે જન્મે છે, મ્રિયતે એટલે મૃત્યુ પામે છે, વા એટલે અથવા, કદાચી પછી જો મિત્રો આડી લીટી છે, એનો મતલબ એવો છે કે પછીની જે બીજી લીટી આવે ને એની સાથે જોડાણ કરવાનું છે. જોડાણ શેનાથી થાય? સંધિ આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો. તો એ સંદર્ભમાં કદાચી પછી ન આપેલો છે, બીજી લીટીમાં પહેલો અક્ષર ન, તો એની સાથે પણ ન છે, એટલે 2 ન આવતા હોય. આપણે પહેલું જ કાવ્ય જોયેલું હતું, આ એક શબ્દ હતો, લખું છું બોર્ડ પર મિત્રો. તો 2 ન આવતા હોય, આ તો લખવાનું છે, આ લખવાનું છે, પણ આ પહેલા ત નો ન નો ત થઈ જશે, એટલે ત પછી ન આવે તો ત નો ન થાય. આ પ્રમાણે સંધિ એની સ્થિતિ પડે છે. તો એ જ સંદર્ભમાં અહીંયા ન એટલે ત થઈ જશે, કદાચી ત એટલે ક્યારેક, પછી ન પ્લસ અયમ, ન એટલે નહીં, અયમ એટલે આ. એ પ્રમાણે પ્રથમ લીટી જોઈએ મિત્રો. ન જાયતે એટલે જન્મતો નથી, મ્રિયતે એટલે મૃત્યુ પામતો નથી, ન જાયતે એટલે જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, વા એટલે અથવા, અવ્યય છે, કદાચિત એટલે ક્યારેય, બોર્ડ પર લખવાની જરૂર નથી મિત્રો. ભૂત્વા એટલે થઈને, સંબંધક ભૂતકૃદંત છે, ભૂત્વા એટલે થઈને, ભવિતા એટલે થશે, વા એટલે અથવા, ન એટલે નહીં, ભૂય એટલે ફરીવાર, એ કદાચ શબ્દ નવો છે એવું માનું છું, ભૂય ફરીવાર, એક જ શબ્દ એવો છે, ભૂય એટલે ફરીવાર. હવે એ સંદર્ભમાં આખી બંને લીટી જોઈએ તો શું કહેવા માંગે છે, પછી આપણે બોર્ડ ઉપર લખશું, અનુવાદ જોઈએ. તો જન્મ લખતા ને તમે, અત્યારે હું લખાવીશ પછી જ લખજો. જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, ક્યારે થઈને, થશે અથવા ફરીવાર થવાનો છે એવું પણ નથી, એનું સંસ્કૃત નથી, પણ આપણે એક સરળતાથી સમજાય જાય માટે આપણે લખી શકીએ છીએ મિત્રો. તો બંને રીતે એવું કહેવા માંગે છે કે કઈ એવી વસ્તુ છે કે જે જન્મતું નથી, મૃત્યુ પામતું નથી, અને થઈને થશે કે ફરીવાર થવાનું છે એવું કઈ છે જ નહીં. એવી વસ્તુ કઈ છે? તો એવી વસ્તુ જે છે ત્રીજી લીટીમાં આપેલી છે, આપણે જોઈએ. અજહ નિત્ય, અજહ એટલે અજન્મા છે, એનો કોઈ જન્મ નથી. અજહ હોય તો અજહ એટલે બકરો પણ થશે, પણ અજ એટલે જન્મવું, એટલે વિરુદ્ધાર્થી અજન્મા, જન્મતું નથી તેવું. નિત્ય એટલે હંમેશા, શાશ્વત એટલે કાયમી, અથવા તો શાશ્વત પણ લખી શકો છો, અથવા તો સનાતન પણ લખી શકો છો. શાશ્વત એટલે કાયમી. તો એ સંદર્ભમાં મિત્રો જોઈએ, એ કદાચ શબ્દ હું માનું છું લખવો પડશે, શાશ્વત કાયમી અથવા તો સનાતન. હજારો લાખો વર્ષ પહેલા જે હતું અત્યારે છે એને સનાતન કહેવાય. પછી ગઈકાલે હોય ને આજે એનું હોય એને સનાતન ન કહેવાય. આજે છે 2-5 વર્ષ પછીનું એને સનાતન ન કહેવાય. જે ચાલ્યું આવતું હોય પરંપરાગત રીતે જે છે તે, દાખલા તરીકે ઉત્સવો છે તો ઉત્સવોને સનાતન કહેવાય. કોઈ ધર્મ છે, કોઈ ઈષ્ટદેવ છે, તો બધું સનાતન કાયમી છે. અયમ એટલે આ એટલે કોના માટે લાગુ પડે છે? અયમ શબ્દ આપેલો છે તો આ આત્મા માટે લાગુ પડે છે, આપણા શરીરની અંદર રહેલો છે. જો આપણે જીવિત છીએ તો, જો જીવિત આપણું શરીર નાશવંત છે પછી આત્મા નીકળી જાય છે. પુરાણ એટલે કે પુરાણો, પુરાણમાં પણ લખી શકીએ. પુરાણ એટલે જૂનું એવો અર્થ થાય. અને આપણે પુરાણ પણ 18 છે. અષ્ટાદશ પુરાણેષુ વચનદ્વયામ
परोपकार पुण्याय पापाय परपीडनम मद्वयम भद्वयम त्रयम व चतुष्टयम अनापलिंग पुष्पानि पुराणानि चक्षते। આજે 18 પુરાણ છે, યાદ રાખવાની જરૂર નથી મિત્રો। પુરાણનો અર્થ એવો થાય જૂનું, પણ 18 પુરાણ છે આપણા શાસ્ત્રો જે છે એ પ્રમાણે એની અંદર એનો સમાવેશ થાય છે। તો અજન્મા છે અને હંમેશા આ આત્મા કાયમ પુરાણોમાં છે। પુરાણો એટલે જૂનો હોય છે એવો અર્થ થાય, પુરાણોમાં છે એનું વર્ણન તો છે જ। ત્યાર પછી જે ચોથી લીટી આપેલી છે ન હન્યતે, હન્યતે એટલે હણવામાં આવે, ન એટલે નથી, હણાતો નથી। હન્યમાને શરીરે, તો શરીર હણવામાં આવે છતાંય હણાતો નથી, એટલે શરીર હણાતા તે હણાતો નથી। આપણું જે શરીર છે મિત્રો, હણાતા એટલે મૃત્યુ પામવું એમ, તો શરીર મૃત્યુ પામે અથવા શરીર હણાતા તેને કંઈ થતું નથી। આપણું શરીર મૃત્યુ પામે તો આપણી અંદર રહેલો જે આત્મા છે નીકળી જાય, આને આપણે દફનાવી દઈએ છીએ, સળગાવી દઈએ છીએ જે તે વિધિ પ્રમાણે, પણ આત્મા જે છે એ તો અમર છે, એમાંથી નીકળી જાય છે ને એ પાછો બીજો જન્મ લે છે, વળી શરીર બદલાવે છે। આત્મા એક જ છે, એક જ છે, એટલે દરેક શરીરની દરેક જીવની અંદર આત્મા છે, પણ એ માત્ર શરીર બદલાવે છે એક યોનિમાંથી બીજી યોનિમાં, એમ કરતા 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 એ પોતાનું સ્વરૂપ જે કંઈ છે પશુ પક્ષી માણસ કોઈ પણ એ બદલે છે, બાકીનું બધું એમના હોય છે। હવે જે 4 લીટી છે મિત્રો શું કહેવા માંગે છે એને આપણે ક્રમ મુજબ જોઈએ તો એની અંદર જે આપેલું છે મિત્રો ન જાય તેમ રીતેવા કદાચિત, એટલે કે ત્રીજી લીટી જે છે મિત્રો એનો જે છેલ્લેથી બીજો શબ્દ અયમ, એટલે આ આત્મા, એને આપણે ક્યાં મૂકવાનું? આગળ। આ આત્મા કદાચિત ક્યારેય, આ આત્મા ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી। આ આત્મા ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી। એનાથી આગળ થઈને થશે અથવા ફરીવાર થવાનો છે એમ પણ નથી। તો આ આત્મા અજન્મા છે, હંમેશા પુરાણોમાં કાયમ છે, હંમેશા પુરાણોમાં કાયમ છે, તે શરીર હણાતો નથી। આત્માની અમરતા દર્શાવેલી છે, આત્મા ક્યારેય નાશ પામતો નથી, બધું નાશ થઈ જાય, શરીર છે એની અંદર આત્મા રહે છે, બિરાજમાન છે, પણ શરીર નાશ થતા તેનો કોઈ નાશ જોવા મળતો નથી, તે તો અમર છે। તે પ્રમાણે આપણે, અને પછી જો મિત્રો કાઉન્સમાં આપેલું છે 2.20, એટલે બીજો અધ્યાય છે ને 20મો શ્લોક છે। અધ્યાય કેટલા છે આપણે હમણાં જ અભ્યાસ કરેલો હતો કે કેટલા અધ્યાય છે, 18 અધ્યાય છે, અને એની અંદર શ્લોક કેટલા છે તો 700 શ્લોકો છે, ટોટલ 700 છે 18 માંથી, પણ આમાં જે છે એ પ્રમાણે બીજો અધ્યાય છે, અને આમ તમે જોઈ શકો છો બીજો, ચોથો, 7મો, 12મો અને 18મો, 2, 4, 7, 12 અને 18 એ પ્રમાણે શ્લોકો આપણને મૂકેલા છે, દરેક અધ્યાયને અલગ અલગ છે। તો મિત્રો આપણે અનુવાદ લખીએ છીએ કે આપણે લખીએ છીએ ક્રમાંક આપીને જે પહેલો જે શ્લોક છે એનું માતૃભાષામાં અનુવાદ। હવે આપણે લખીએ કે આ આત્મા ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી। આ આત્મા ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી, તે થઈને થશે અથવા, હજી એક લખીને શબ્દ, ફરીવાર થઈને થશે અથવા ફરીવાર થવાનો છે એમ પણ નથી, અથવા એવું પણ નથી। આ આત્મા અજન્મા, નિત્ય અને પુરાણોમાં કાયમી છે, પુરાણોમાં કાયમી છે। તે એટલે કે આત્મા માટે વપરાયેલું છે, સર્વનામ છે, તે શરીરનો નાશ થતા અથવા શરીર હણાતા, શરીરનો નાશ થતા તેનો નાશ થતો નથી, અથવા તો એમ પણ લખી શકીએ છીએ
શરીર હણાતા તે હણાતો નથી, એટલે શરીરનો નાશ થતા તેનો નાશ થતો નથી. એટલે આત્માની અમરતા છે મિત્રો, એ બાબત આપણે યાદ રાખવાની છે. તો એ સંદર્ભમાં જોઈએ તો આ લગભગ હું માનું છું કે આ બે શબ્દ એવા છે કે કદાચ તમને અઘરા પડતા હોય. તો હવે મિત્રો આપણે જોવાનું એ છે કે જે બીજો શ્લોક છે અને જે છઠ્ઠો શ્લોક છે એનો હું અત્યારે તમને રાગ આપું છું. તો કારણ કે બીજો શ્લોક જે આપણે અનુવાદમાં જોવાનો છે, ભાષાંતર તો જોશું, શબ્દાર્થ સાથે જોશું, પણ એ પરીક્ષાની અંદર આપણે કંઠસ્થમાં પૂછાઈ જાય તો યાદ કેમ રાખવું? ગુજરાતી ભાષામાં તો કોઈ પણ સંદર્ભે યાદ રાખી શકીએ છીએ, પણ સંસ્કૃત ભાષાની અંદર યાદ રાખવું કદાચ કઠિન બની જાય. એનો એક રાગ છે મિત્રો, હું જણાવું છું, સાંભળજો. જેની અંદર એ બીજો શ્લોક છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ના ત્વં શોચિતુમ અર્હસि. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ના ત્વં શોચિતુમ અર્હસि. આ અનુસ્તુત છંદ છે. બીજો જોઈ લઈએ મિત્રો. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. ફરીથી એક જોઈ લઈએ. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. જે ચાર ચરણ છે એમાં પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું એ પ્રમાણે ભાગ પાડીને ધીમે ધીમે કંઠસ્થ કરશો. પછી ઓલી કહેવત છે એને તમે સાર્થક કરી બતાવશો. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. એટલે હવે આજે છે તમારે રાગ કમ્પ્લીટ કરી અને એના સંદર્ભમાં તમારે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો બીજો શ્લોક જોઈએ તો એની અંદર આપેલું છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જાતસ્ય એટલે જન્મેલાનું, હિ એટલે અવ્યય છે ખરેખર, ધ્રુવ એટલે ચોક્કસ. ધ્રુવ એટલે એ શબ્દ કદાચ જે છે ધ્રુવ ચોક્કસ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ ચોક્કસ. ત્યાર પછી ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. ધ્રુવમ એટલે ચોક્કસ, મૃતસ્ય એટલે મરનારનું, જન્મ એટલે જન્મ, ચ એટલે અને મરનારનો જન્મ ચોક્કસ છે. બીજી લીટીમાં તસ્માદ તેથી અપરિહાર્ય, આ શબ્દનો અર્થ છે અપરિહાર્ય. અપરિહાર્ય એટલે ટાળી ન શકાય, ટાળી ન શકાય તેવું, ટાળી ન શકાય તેવું એટલે અપરિહાર્ય. અર્થ એટલે બાબતમાં અથવા અર્થમાં, ન ત્વમ તું નહીં, શોચિતુમ એટલે શોક કરવા માટે, અર્હસી એટલે યોગ્ય છે, યોગ્ય. પણ મિત્રો આ જે શ્લોક છે શું કહેવા માંગે છે પેલા અનુવાદ જોઈ લઈએ પછી લખીએ. જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે, જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે, મૃત્યુ પામનારનો જન્મ ચોક્કસ છે. જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે, મૃત્યુ પામનારનો જન્મ ચોક્કસ છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં અથવા તેવા અર્થમાં તારે શોક કરવો યોગ્ય નથી. ખબર છે કે આનું કોઈ પરિણામ તો આવવાનું નથી. જો પરિણામ ન આવવાનું હોય તો પછી શા માટે આપણે એને આ પ્રમાણે અભ્યાસ કરવો જોઈએ? તો જોઈએ બીજો જે શ્લોક છે, જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે અને મૃત્યુ પામનારનું જન્મ ચોક્કસ છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો
યોગ્ય નથી. આ બધી વસ્તુ જે છે એ ક્રમશઃ ફરજિયાત છે. ટાળી ન શકાય એ બાબતમાં તારે શોખ કરવો ખરેખર યોગ્ય નથી. જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે, મૃત્યુ પામનારનો જન્મ, અને આ બધું અટલ છે, ચોક્કસ છે. તો પછી આ બાબતમાં શા માટે આપણે શોખ કરવો છે? આ બધી વસ્તુ મૂકી દે એમ અર્જુનને જણાવે છે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં એક સારથી તરીકે. મિત્રો અહીં આપણે પેજ નંબર 58 જે 2 શ્લોક છે ત્યાં સુધી રાખીએ છીએ. જ્યારે નેક્સ્ટ આપણે પાર્ટ 2 માં મળીશું મિત્રો, ત્યારે પછીના જે શ્લોકો છે એનો આપણે શબ્દાર્થ સાથે ભાષાનુવાદ અનુવાદ આપણે કરીશું. ત્યાં સુધી આભાર.